जीव पाई दुसह विरह अब नहीं पानी काठ रस सीता बनाई मातु बनल पुनि देव ओ सत्य करहि मम प्रीति सयानी सुनि मुसवन सोल सुनत बसन पद गई समुदाय प्रभु प्रताप बल सुजस निशिन बनल मिलि सुन कुमारी बस कहि सो निज भवन ओ कह सीता विनिभा प्रतिकूला मिलहि न पावन मिलहि ओ दिखियत प्रगट गगन अंकारा अवनि न आवत एक पाप वही ससि नवतन आगे मन मोहि जाने सुनहि विनय मम विटप अशोका सत्य नाम करो हर मुह ओ नूतन किस लय अनल समाना देहि अग्नि जन करई देहि परम विरहा कुल सीता सोसन हमें कलम कपि करि हृदय विचार दीन्हि मुदिका नारी तब धनु अशोक अंकार दिन हर्षि उठी कर घर गहिउ तब देखी मुद्रिका मनोहर राम नाम अंकित अति जपि जपि तब उदरी पहचानी हर्ष विचार हृदय उदीति को सकाई अजय रघुराई माया देवती रति ओ सीता मन विचार कर नाना मधुर वचन बोले नाम गुण भर नहीं लागा सुनते सीता कर दुख भागा लागी सुने श्रवण मन लाए आदि होते सब कथा सुनाए श्रवणामृत देह कथा सुहाई कहीं सो प्रकट होते हो तब हनुमंत निकट चली गए मन विस्मय राम दूत में मातु जानकी सत्य शपथ करुणा निधान की यह मुद्रिका मातु में आनी दीन्ही राम तुम कह सही नानी બેસી જાઓ એક સિંહિકા સિંહિકા એટલે ઈર્ષા બધા એની અંદર બેઠી છે જેનામાં ઈર્ષા જશે એ દિવસે ઈશ્વર એનાથી દૂર નહીં હોય ઈર્ષા મળે તો જ ભક્તિ થાય અને ભક્તિ થાય તો જ ભગવાન મળે અને ભગવાન મળે તો જ આ ભવના ફેરા ટળે જેને ભક્તિ કરી હોય એને કોઈની ઈર્ષા ન કરવી ભક્તિ રે કરવી અને નિર્મળ રહેવું છોડવું અંતરનું અભિમાન આપણી ગંગા સતી બોલ્યા છે એટલા માટે એ ઈર્ષા ગમે એટલો મોટો માણસ હોય એના પેટમાં રહે અને તો આ ઈર્ષા એટલે સિંહિકા એ જળમાં રહેનારો જીવ નથી છતાં દરિયાની અંદર રહે કોઈ ઉપર ઉડે એને પાડે આ જગતમાં બધા ઈર્ષાળુઓનો આ સ્વભાવ કોઈ ઉપર ઉડ્યો આગળ વધ્યો એટલે પાડો બધાને પાડતી તેમાં હનુમાનજી એના હાથમાં આવી ગયા હનુમાનજીને કરવડી એક માર્યું હનુમાનજી કોઈ બાઈને મારે નહીં પણ હનુમાનને થયું કે ઈર્ષા નહીં મળે તો મને માં સીતાના દર્શન નહીં થાય એક મોટીકા મારી રામ નામ સત્ય તરત કિનારો આવી ગયો ઈર્ષા મળે એટલે ભવનો કિનારો પાર ઈર્ષાને મારી એટલે તરત લંકા દેખાણી લંકા એટલે માયા અને જ્યાં લંકામાં પ્રવેશ કરે તો એ લંકાની દેવી લંકની સ્ત્રીનું રૂપ લઈને પોતાની નગરીની રક્ષા કરે હનુમાનને જોઈને પકડી લીધા હનુમાનને મસર જેવું રૂપ લીધું તોય આ બાએ હનુમાનને પકડ્યા ભક્તિ તમે ગમે ત્યાં કરશો લોકો તમને હક નહીં લેવા દે પણ તમારી ભક્તિ સાચી હશે તો આ લોકો પાછા પડશે લંકનીને કહ્યું કે તને ખબર છે જેટલા ચોર એ મારો ખોરાક આમ તો આને મારત નહીં પણ હનુમાનજીને થયું કે તું ચોર જ ખાતી હતો મોટા મોટો તારો બાપ રાવણ ચોર જે મારી માને લઈને એક લાફો માર્યો 32 બાર લોહી લુવાણ થઈ ગઈ પછી યાદ આવ્યું હનુમાનજીનો હાથ લઈયો ને તો આનો પૂર્વજન્મ યાદ આવી ગયો મહારાજ મને મારશો નહીં મને માફ કરો
બ્રહ્માએ રાવણને, કુંભકર્ણને, વિભીષણને વચન આપ્યું હતું ત્યારે હું ઊભી હતી, મેં માગ્યું, મને કીધું ત્યારે જ્યારે કહ્યું વાંદરો તને મારે માનજે લંકા ગઈ, માટે તમારે લંકામાં જે કરવું કરો, મને છૂટી કરો. હનુમાને કીધું નીકળ. અને હનુમાનજી મહારાજ એક નાનું એવું રૂપ લઈને એક એક ઘરમાં જોવે છે. કોઈ દારૂ પીવે છે, કોઈ ગાયનું માંસ ખાય છે, ધેનું એટલે ગાય, મહીસ એટલે ભેંસ, કોઈ બકરા, કોઈ ઘેટા, કોઈ પાડા, જે આ દુનિયા ખાય છે એવું રાવણની લંકામાં હનુમાનજીએ ખાતા જોયા. બહુ દુઃખ લાગ્યું હનુમાનજીને. આટલા મોટા મોટા બંગલા, આટલા સુંદર કપડા પહેરીને મારા બેટા આવું ખાયા, હવે આને જીવવું ન જોઈએ. હનુમાનજીને થયું આગળ વધો, પણ જ્યાં ડોકું કાઢે તો કોઈ નાગો પૂગો નાચે છે, કોઈ દારૂ પીવે છે. ઘણા પ્રકારના દારૂ છે ને ભાઈ, એક પ્રકારના નહીં ને, વારોણી, મદિરાન, શરાબ, દારૂ, આના ઘણા નામો છે. અનેક પ્રકારના શરાબો પી જેમ ફાવે એમ લોકો નાચતા હતા, અડધા કપડા પહેરીને. જેમ ટીવીમાં તમે જુઓ છો ને એ દશા લંકામાં હતી. જે અત્યારે તમે ટીવીમાં જુઓ છો એ ટીવીનું દર્શન લંકામાં હતું. રામાયણ વાંચજો, હનુમાનજીને આવું દેખાણું. બંગલા હારા હારા મોટા મોટા બંગલા, પણ અંદર ખાને બધું આવું. ફરતા ફરતા રાતના 2 વાગ્યા. પછી રાવણના બંગલે ગયા તો રાવણ એ નશામાં બેભાન થઈને પડ્યો તો મંદોદરી તરફ છે. હનુમાનજી ક્યારે રાવણને જોયાની ખબર પડી કે આજ હોય, પણ ક્યાંય મારી માં નથી. હું તો મારી માને ગોતવા નીકળ્યો છું. આ બધાના પાપો મારે શું જોવાના, એના કર્યા એ ભરશે. આમ કરતા કરતા હવાર 4 વાગી ગઈ, પણ સીતાના ખબર મળ્યા નહીં, માં જાનકીને જોયા નહીં. આખું નગર ભર્યા, મોટા મોટા બંગલા, મોટા મોટા મહેલો, મોટા મોટી બિલ્ડિંગો, કોઈની 3 માળ, કોઈની 5 માળ, કોઈની 7 માળ, પણ અંદર બધું ગડબડ જ જોયું. પણ એક મકાન દેશી નળિયાનું હતું, તુલસીના કેરા હતા, અને દિવાલ પર લખ્યું હતું શ્રી રામ સીતારામ સીતારામ. અને હનુમાનજીને થયું આ રાક્ષસો નગરી અને હારો માણસ ક્યાં? લંકા નિશિચર નિકર નિવાસા યહાં કા સજ્જન કરવાજા. આખી નગરી દારૂડિયાની, નિશિચર એટલે દારૂડિયા, અને આમાં આ સજ્જન ક્યાંથી આવી ગયો? આ ભગવાનનો ભક્ત કોણ છે? લાઈ જો. બ્રાહ્મણનું રૂપ લઈને ગયા, દરવાજો ખકડાયો, વિભીષણની હાથમાં માળા હતી. રામ રામ શ્રી રામ શ્રી રામ શ્રી કરતા બહાર નીકળ્યા. હનુમાનજીને થયું છે સાધુ. હનુમાનજી અંદર ગયા, બંને મળ્યા. હનુમાનજી પોતાની ઓળખાણ આપી, વિભીષણે પગ પકડ્યા. અબ મોહે ભા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા. આજ મને વિશ્વાસ થયો કે ભગવાનની મારા પર દયા છે, નહીં તો તમારી જેવા સંતો મળે નહીં. એ હનુમાન, ઈશ્વર બહુ દયા કરે ત્યારે કોઈ સંતનો ભેટો કરે. હનુમાનજી કીધું તું આ કેવી રીતે રહેશે? આ દારૂડિયાની વચમાં કેમ રહેશે? વિભીષણ રડતા રડતા બોલ્યો, સુનો હું હનુમંત રહેની હમારી, જીવીએ જીભ બીચ દાંત બીચ જીભ વિચારી. એ હનુમાનજી, આ દારૂડિયાની વચમાં કેવી રીતે રહું છું ખબર છે? જેમાં 32 દાંતની વચમાં જીભ રહેશે એમ રહું છું. મને આથી બહાર કાઢો મારા બાપ. આ રાવણ મને ક્યાંય જવા દેતો નથી, બહાર નીકળવા દે નહીં, હવન કરવા દે નહીં, પૂજા કરવા દે નહીં, ભજન કરવા દે નહીં. આ સાનો માનો કરું છું, એમાં એ ભાળી જાત પાછો આવે તો મારે ખોટું બોલવું પડે. ક્યારેક ક્યારેક રાવણ કે એ શું કરે? રામ 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 રામ, મારા દુશ્મનનું ભજન કરે. ત્યારે વિભીષણ કે મારે સમજાવવો પડે કે હું રામનું નહીં તમારું ભજન કરું છું. રાવણ પાછો ખીજાય કે મારું નામ તો રાવણ, તો રામ રામ કરે. બોલે તારું નામ આખું રાવણ રાવણ બોલતા વાર લાગે. એટલે તમે મારા ભાઈ પિતા સમાન છો, ભાભી માં સમાન હોય, એટલે તમારા બેનું ભજન કરું. રા એટલે તું અને મ એટલે મંદોદરી, બેનું ભોજન કરું છું. રામ રામ એટલે આ મને કરવા દે. બાકી હલવાનો. પણ આજ મને ખબર પડી કે ક્યારેક ઈશ્વરની દયા હશે, તારા મારા દર્શન ત્યાં હવે ભગવાન મને મળશે. હનુમાને કીધું તું મને માના દર્શન કરાય, હું તને પિતાના દર્શન કરાવું. વિભીષણે કહ્યું અહીંથી ગામની બહાર એક બગીચો છે જેનું નામ અશોક વાટિકા છે. ચારો તરફ ભયંકર રાક્ષસો અને રાક્ષસી ઉભા છે. એમાં એક અશોક વાટિકા છે. અશોક પાલવના નાળ નીચે જગદંબા બેઠી છે. 4 મહિના થઈ ગયા, એને ખાધે પીધી. સીતાજીએ પાણી તક નથી પીધું. હનુમાનજીની આંખમાં આંસુ આવી ગયા. શું વાત કરે? બોલા 4થો મહિનો ચાલે છે, નથી પાણી પીતા, નથી કઈ ખાતા, કોઈની હામું નથી જોતા.
રાત દિવસ રોયા કરે છે. હનુમાનજી થી રહેવાનું નહીં. વિભીષણ ને કીધું પછી મળીશ, જલ્દી મને રસ્તો બતાવે. હનુમાનજીને વિભીષણે રસ્તો બતાવ્યો. આ ગલીમાંથી પેલી ગલીમાં પહેલામાંથી આમ થઈને સીધા નીકળી જાઓ. અશોક વાટિકામાં આવે છે. એ સમયે રાવણ આવ્યો છે પોતાની રાણીઓને લઈ. હનુમાનજી જોઈ ગયા, ઝાડ પર ચડી ગયા. જે ઝાડ નીચે માં જાડકી બેઠા હતા એ જ ઝાડ ઉપર હનુમાનજી ચડી ગયા. રાવણ આવ્યો છે, નશામાં ચકચુ છે, જેમ તેમ બોલવા લાગ્યો. સીતાજીને કીધું એક વાર મારી સામું જુઓ તો આ મંદોદરી આ બધી રાણીઓ તમારી દાસી બનાવો. માં જાનકી કીધું હું ભારતની નારી છું, પ્રતિવતા બાઈ છું, મારા માટે પતિ મારો ભગવાન છે, તું મારો ભાઈ બન, મારો બાપ બન, મારો દીકરો બન. હે રાવણ, તારી ઉંમર ક્યાં, મારી ઉંમર ક્યાં, અને તું મને સાનો માનો લઈને આવ્યો, પાછો બહાદુરી દેખાવે છે. હજુ સમય છે, જૂતું મોઢામાં લઈને ચાલ, મને મારા પ્રભુને સોંપી દે, ને તો તારા કુળમાં કોઈ રોનાર નહીં રહે, કોઈ દીવો કરનાર નહીં રહે. આમ સીતાજી બોલ્યા. રાવણ મારવા ગયો. હનુમાનજીને થયું હમણાં ગળું દબાવું. જ્યાં હનુમાને હાથ લાંબો કર્યો એટલામાં મંદોદરી હાથ પકડી લીધો રાવણનો. સ્ત્રીને મરાય ને. ત્યારે હનુમાનજીની આંખમાં આંસુ આવી ગયા કે ખરેખર ભગવાન ભક્તની બધી જગાએ રક્ષા કરે. હું શું કરી શકવાનો હતો, મારી પહેલા જ એની રક્ષા થઈ ગઈ. રાવણે કીધું એક મહિનામાં નહીં માને તો તને મારી નાખીશ. એ રાક્ષસીઓ, આને ડરાવો, આને મારીને ખાઈ જાઓ. એક મહિનામાં આને સમજાવો, એક મહિનામાં ન માને તો મારીને ખાઈ જાજો. આમ કરીને રાવણ જતો રહ્યો. રાક્ષસીઓ સ્થિતિ એને સમજાયું કે રાવણ તો કે બેન, પણ આપણે આવું ન કરાય. આ પણ સ્ત્રી છે, કોઈ દી સ્ત્રી સ્ત્રીની દુશ્મન ન થાય. ભારતમાં થતી છે, આપણે લંકામાં છીએ, ભલે રાક્ષસી રહ્યા પણ સ્ત્રીની દુશ્મન સ્ત્રી ન હોય. ભારતમાં સ્ત્રીની દુશ્મન સ્ત્રી થઈ ગઈ. જે માં ગર્ભમાં દીકરીને માને એનાથી મોટી કોઈ રાક્ષસી આ જગતમાં નથી. સ્ત્રી જટા બોલી છે બેન, આપણે સ્ત્રી છે, સ્ત્રીતા સ્ત્રી, સીતા પણ નારી, આપણે પણ નારી, આને ન મરાય. સ્ત્રી સ્ત્રીની દુશ્મન ન થાય. મોહન નારી નારી કર રૂપા, એને મરાય નહીં. રાક્ષસી કીધું પણ પેલો આપણને કહીને ગયો. બોલે ભલે કહીને ગયો, સાંભળો, મને રાતે સપનું આવ્યું, સપનામાં મને વાંદરો દેખાણો. હનુમાનજી હા ઉપર સાંભળે, કમાલ છે. આજે જાવ ને આજે સપનું આવ્યું. ત્રિજટાએ બોલું મારા સપનામાં વાંદરો આવ્યો, આખી લંકા બાળી, વિભીષણને રાજ મળ્યું અને રાવણને ઊંધે ગધેડે બેહાર્યો અને આખી વાનર ભજે લંકાને બાળી. લંકામાં રામની જે જયકાર થઈ. આ સપનું મને 4 વાગે આવ્યું અને 4 વાગ્યાનું સપનું હંમેશા સત્ય હોય. જ્યાં ત્રિજટાએ સપનાની વાત કરી. હનુમાનજી બોલ્યા ભગવાન તારું સપનું સત્ય કરે. રાક્ષસી ડરની મારી સીતાના પગમાં પડી ગઈ. માફ કરજે બેન, મારો કોઈ દોષ નહીં. અમે તો નોકરી કરીએ છે. ગામડો તો ખેતીવાડી જ કરે, તો સોનાના બંગલા મરે. જોક કરની જોઈએ, જોક ન કરે તો ભૂખે મરે. શહેરમાં તો કરવી જ પડે ને નોકરીઓ બધા ભાઈઓ બહેનોને. અમને માફ કરજે. આમ કરીને બધી જતી રહી. સીતાજી રડવા લાગ્યા. ત્રિજટાને કીધું માં, હું તારી દીકરી સમાન છું. આજ સુધી તે મારું ધ્યાન રાખ્યું છે. હવે એક કામ કરી દે, મને અગ્નિ લાવી દે તો હું બળી જાઉં. હવે મારે જીવી શું કરવું? 4 મહિના થયા બે મારા પતિના દર્શન ન કર્યા. મારા બાપ દાદાએ કોઈ પરમાટી ખાધી નથી. આ લોકો મને ખાવા આપે છે પણ તાજા માંસના ટુકડા, લોહીના ભરેલા વાટકા અને દારૂની બોટલો મૂકી જાય. અમારી પેઢીમાં કોઈએ ખાધું નથી. હું ભારતની દીકરી છું બાપ, મને અગ્નિ લાવી દે, હું બળી જાઉં. ત્રિજટાએ કીધું આપઘાત ન કરાય બેન. આપઘાત કરીને મરે અને 7 જન્મ ભટકવું પડે, ભૂત થવું પડે, પ્રેત થવું પડે, હર જન્મે આપઘાત કરવો પડે. આવું ન કરાય. અને અહીંયા રાતે કોઈ હોટલમાં, બધા હોટલમાં જ ખાવા જાય છે. રાતે કોઈ ચૂલા ચેતાવતા નથી. અહીં રાતે અગ્નિ મળતો નથી. હનુમાને કીધું કાલે ઘરે ઘરે કરી દો. ત્રિજટા આમ કહીને જતે રહી. માં જાનકી આકાશ સામે જોયું, એકાદો તારો પડો તો બળી જાઓ. હનુમાનજીએ લાગ જોયું, મુદ્રિકા ફેંકી. માએ મુદ્રિકા લીધી, જોયું આ તો મારા હાથમાં હતી. ભગવાન કેવટને આપવા માંગતા હતા, મેં આપી. એ મુદ્રિકા જીતી કો શકે રઘુરાઈ. મારા પતિને કોણ જીતી શકે? આ મુદ્રિકા કોણ લાવ્યું? એ ભાઈ જે લાવ્યો હોય તે સામે આવો. અને જય શ્રી રામ કરીને હનુમાનજી માની સામે આવ્યા.
માં જાનકી લાજ કાઢી ગયા, રડવા લાગ્યા જોર જોરથી. શું કામ મને ડરાવો છો ભાઈ? મારી ખાઈ જાઓ ને. સીતાજી રામાયણમાં લખ્યું છે કે નાના હતા અને વાંદરાનું ખાલી ચિત્ર દેખી જાય તોય ડરતા હતા, અને જે સામે વાંદરો આવી ગયો સીતાજી કાપવા લાગ્યા. જેમ કતલખાને ગાય કાપાય. તમને ખબર છે કતલખાને ગાય લઈ જતા કેવી ધ્રુજે? ક્યારે જોયું છે તમે? એ તો આ કસાયો નિર્ણય કરી શકે. તમે જોઈ જાઓ તો ખરેખર બેભાન થઈ જાઓ. જ્યારે કતલખાને ગાય લઈ જાય ને, ગાય કાપતી હોય, ધ્રુજે, એને ખબર પડી જાય કે હવે મારે કપાવાનું છે. અને આ લોકો જે કાપે ભગવાન જાણે, હનુમાનજી મહારાજ. અને બાળ બચ્ચા નહીં હોય, એને છોકરાને કોઈ કાપે તો કસાઈનું પણ દિલ નહીં દુખાતું હોય. એ ગાય જેમ કતલખાને ધ્રુજે અને કતલ ખાના વાળા જેમ કાપવા જાય, જેમ ગાય કાપવા લાગે, માં જાનકી કાપવા લાગી. હનુમાનજી દેવ કે આ તો મારાથી ડરે છે એટલે નાનું રૂપ લીધું. હનુમાનજી રડવા લાગ્યા. માં હું તારો છોકરો છું, દીકરાને દેખીને માં ડરે. દીકરાનો ડર માને હોય. હું કોઈ પાપી નથી, કોઈ રાક્ષસ ને, તારો દીકરો છું. એ મુદ્રિકા માત મેં આની, એ માં હું લાવ્યો છું. રામદૂત મેં માત જાનકી, માં હું તારા ઘરવાળાનો, તારા ધણીનો નોકર છું, ચાકર છું, આનો કિકર છું. સત્ય શપથ મોહે કરુણા નિધાન કી. એ માં મને ભગવાનની સોગંદ છે. અને સીતાને ખબર પડી કે મારા પતિને હું આ નામે બોલાવું છું, મારી સાસુને ખબર નહીં, મારા દેવર લક્ષ્મણને ખબર નહીં, આને જ ખબર કેમ? સત્ય શપથ મોહે કરુણા નિધાન કી. પહેલાની માતાઓ પતિઓના નામ નહોતી લેતી, એ તો હવે લે. અમારે પાલનપુરની બાજુમાં સિદ્ધપુર છે, ત્યાં મેળો લાગે કારતક મહિનાનો. તમારા ત્યાં સિદ્ધપુરમાં સરસ્વતી માતા વહે. ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા એટલે એનું નામ પડ્યું બિંદુ સરોવર. આપણા દેશમાં 7 સરોવર છે, એમાં પહેલું સરોવર બિંદુ સરોવર. મારા પાલનપુરની બાજુ માતૃ ગયા છે. કોઈને માતૃ શક્તિ, કોઈ બેન દીકરી આપઘાત કર્યો હોય, કોઈને પિતૃ નડતા હોય તો સિદ્ધપુર ખાલી 1000-1200 રૂપિયાનો ખર્ચો થાય. તર્પણ કરો એટલે તમારા શરીરમાં આવે. કારણ કે એ ભગવાને જન્મ લઈને પોતાની માનો ઉદ્ધાર કર્યો અને માને કીધું કોઈ પણ સ્ત્રી નિમિત્તે, બેન, મા, પત્ની, બાય, વહુ, કોઈ પણ સ્ત્રી નિમિત્તે કરશે એ અહીં આવશે, હાજર થશે. અને હાજર નહીં થાય તો અહીં જે તર્પણ કરશે એને પોગી જશે. ત્યાં મેળો લાગે. તે એક વડીલ સિદ્ધપુરના મેળામાં જતા હતા. જેમ આપણે ટેમ્પા ભરી ભરીને આવે છે એમ ત્યાં અમારે સટલિયા બોલે, જીપ. ત્યાં અમારે ટેમ્પા પત 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 આવું નહીં. ત્યાં આ સાધન બહુ સારું, પોપટ માલધારી કે ભગવાન જાણે કોને કાઢ્યું, પણ બહુ સારું ભાઈ. સાઈટ આપે ને સાઈટ કાપે ને પોપટ માલધારી કે એટલે કેટલા ભર્યા ખબર નહીં. ડ્રાઈવર કોને ખબર ન પડે, ત્યારે ખબર પડે આમાં ડ્રાઈવર કર્યો. પોલીસ વાળાને ગણવા પડે 10 વાર. એમ અમારે સટલિયા ફેરા ભરે, 5-5 રૂપિયા લઈ જાય. દાદા બેઠા એટલે બધા છોકરાઓ ચડી ગયા, યુવાન બધા. રવિવારનો રજા હશે, સ્કૂલના છોકરાઓ, કોલેજ, શહેરના છોકરા તો બગડેલા છે. એના તો સંસ્કાર હોતા નથી. કોક જ હોય માયનો લાલ, કોઈ સંતના સંસ્કાર, એના મા બાપના સંસ્કાર કોકને હોય. બાકી આજકાલ તો બધા સાધુઓની, ડોહાઓની, ડોશીઓની મસ્કરી જ કરે છે લોકો, ધર્મની. એ લોકો એમ જ ભગવાનની મસ્કરી કરે, ભગવાનના જોક્સ બોલે, ધર્મની મસ્કરી કરે, સાધુ સંતોની મસ્કરી કરે. ગાયને એને કોઈ લેવા દેવા છે જ નહીં. એ તો એની જ મસ્તીમાં એને એમ કે અમે ખુદા છીએ, ગઢપણ થવાનું નથી, ગઈડા થવાના નથી, મરવાના નથી. એના માટે રૂપિયો જ ભગવાન છે, કારણ કે બાપ કમાય છે. કાળા ધોળા કઈ રૂપિયા એ છોકરાને બગાડવાના છે, કોઈ નીતિ પર તો ચલાવવા દેશે નહીં. એટલે આ છોકરાઓ બગડેલા હતા, પેલા ડોહાની પાછળ પડી ગયા. એ કાકા કોઈ વાત કરો, કોઈ જોક્સ બોલો, આ ટાઈમ પસાર થાય. પેલો દાદો કે તમારી હાથે મારું નહીં બને, તમે તમારું કામ કરો. પેલા જેમ તેમ ગાળો બોલતા હતા, જેમ તેમ મસ્કરી કરે. અને આજકાલના છોકરાઓને ખબર નથી બાજુમાં કોણ બેઠું છે. એને વડીલો બેઠા હોય તો કોઈ એને કાંઈ ફરક પડતો નથી, કોઈ સાધુ બેઠા હોય એને કોઈ ફરક પડે નહીં, કોઈ બેન દીકરી બેઠે એને કોઈ ફરક પડે નહીં. કારણ કે સંસ્કારહીન થઈ ગયા. ખાલી ભણતર જ ગયું, ગણતર તો રહ્યું નહીં. એટલે જેમ તેમ બોલવા લાગે. એટલે દાદાએ કીધું ભાઈ શાંતિ દીવે હો ને ભાઈ, હું જાપ કરું છું મારી માતાજીનો ભગવાન દો. આપણે મેળામાં જઈએ છીએ, પવિત્ર તીર્થમાં જઈએ. અને આ લોકોએ તીર્થોની દશા બગાડી નાખી.
એટલે નારદજીએ ભાગવતમાં લખ્યું છે કે નાસ્તિક લોકો તીર્થની દશા બગાડ નાખશે. એ લોકો પિકનિક જાય, હોટલોમાં રોકાય, ને તો કઈ પેમલી માટે તીર્થ થોડા જ ભાઈ. ત્યાં તો બ્રહ્મચર્ય પાળવા માટે, પવિત્ર માટે તીર્થો છે. આ તમે જો પેમલી જ જાય તીર્થ, ડોહલા બિચારા બેઠા બેઠા વાળો ખાય, હોટલમાં રહેવાનું, હોટલમાં ખાવાનું, આનંદ તીર્થે કોઈ લેવા દેવાની, ગંગામાં થૂકી લેવાનું, ગંદકી રાખવાની, કોઈ પણ કઈ વસ્તુ ખાવાની પાછો કાગળિયો ગંગામાં નાખી દેવાનો. કારણ કે આનંદ ધર્મ કોઈ લેવા દેવા જ નથી ભાઈ. કારણ કે અમે હરિદ્વાર, મારો આશ્રમ છે ને, આવે ત્યાં અમારે પંજાબથી, નેપાળથી અમે જોઈએ. તો કહેવાનો ભાવ, પેલા દાદાને કીધું કંઈક બોલો, એટલે ડોહાએ કીધું હવે શું કરવું, આ એક જ ગાડી છે, ઉતરી જઈશ તો રહી જઈશ ને બેહી રહીશ તો હેરાન કરીશ, કંઈક તો વાતે લગાડું. એટલે ડોહાએ કીધું પૂછો, તમારે શું પૂછવું છે? અમે એક જણો પૂછો, અમારી કાકીનું નામ શું? પેલો 70 વર્ષનો ડોહો કે ભાઈ હવે અમારા જમાનામાં તો કઈ ઘરવાળાનું નામ લેવાય નહીં, એટલે કંઈક બીજું પૂછો. કઈ નાના પૂછો કે પણ ઘરવાળાનું નામ ન લેવાય, કે એમાં શું થાય? એ કાંતીડા, તારી ઘરવાળાનું શું છે? માનતીડી. પેલા તરત કહી દીધું, જો લેશે કે નહીં? એ મોંઘા, એ ઉકા, તારી ઘરવાળાનું નામ શું? કે મોંઘી. જો લેશે કે નહીં? એ ભૂરા, તારી ઘરવાળાનું શું છે? કે ફેપલી. કેવા નામ બતાવે આપણને, કઈક થાય અત્યારે એવા નામ પડ્યા છે, તો ગ્રહો ચક્કર લગાવે, પકડવા કોને? કેવા નામ હતા મારા બાપ. એટલે દાદાની પાછળ પડી ગયા. છોકરા કીધું મારી ઘરવાળી ના નામ છે, મારી ઘર ના નામ છે. અત્યારના છોકરાઓ તો નામથી જ બોલાવે છે. એટલે દાદાને કીધું તમારી ઘરવાળી નામ શું? બધા અમે કીધું કે અમારી ઘરવાળી નામ શું થઈ ગયું, લો કયો? એટલે દાદાને થયું આ મુખ છે ને, એટલે કીધું એટલે છોકરાઓ શ્રાવણ મહિના પછી શું આવે? કે ભાદરવો મહિનો. કે ભાદરવા પછી શું આવે? કે આસો મહિનો. એટલે આસોમાં બધા ગાય છે ને બધા નાચે, એટલે શું કે નોરતા. કે નવરાત્રી પછી શું આવે? કે દશેરા. એટલે દશેરા પછી શું આવે? કાળી ચૌદશ. એટલે કાળી ચૌદશ પછી શું આવે? કે દિવાળી. એ મારી ઘરવાળી. લો એ હાલો પોગાડી દીધા સિદ્ધપુર. પહેલાના લોકો પત્નીનું નામ નહોતા લેતા, પતિ પત્નીનું નહોતો લેતો, પત્ની પતિનું નહોતો લેતો. એટલે સીતામાએ કભી રામને રામ નથી કીધા. જ્યારે પણ જગદંબા બોલાવતી હતી, હે કરુણા નિધાન, હે કરુણા. કારણ કે એના પતિના નામ લાખો હતા. કોઈ પણ નામ સ્ત્રી પતિવ્રતા બાય પોતાના પતિનું નામ નથી લેતી. જે સ્ત્રી પોતાના પતિનું નામ લે એ પતિને રોગ થાય, આયુષ ખતી થાય, ક્રોધી બની જાય, અસંતોષ થઈ જાય, કામી બની જાય, અને ધર્મપતિ એનું મોઢું ફરી જાય. એટલા માટે પહેલાની સ્ત્રીઓ પોતાના પતિના નામ નહોતી લેતી. અમારી મા ને અમારો બાપનો બાપ એ બોલાવે, તમારી માને કયો, પછી મારી મા. અને પહેલા બોલતા બાઈઓ બોલતી પતિને, સાંભળ્યું? સાંભળો શોખ નહીં? એ સાંભળ્યું. એ સાંભળ્યું પેલો સાંભળી જાય. અને વહુને બોલાવવાની હોય પોતાની પત્નીને, તો તરત કહેલા એ કુકલાની માં, એ ગોંડાની માં, આવું બોલાવતું. કોઈ નામે નહોતા કહેતા એ ઊંઘી, એવું નહોતા બોલાવતા. આપણા દેશમાં નિયમ હતો, એ જમાનો હતો. હવે તો કોઈ બાપની 24 કલાક લ્યો, કાંઈ તકલીફ નથી, કાંઈ ખબર જ નથી પડતી. એટલે સીતાજીએ હનુમાનજીએ કીધું કરુણા નિધાન કી માં. માતાજીએ તરત સામું જોયું, બેટા ખરેખર રામનો દૂત છો? બોલે હા, આ હું લાવ્યો. કેવી રીતે તમારી ને રામની મુલાકાત થઈ? વાંદરાની સાથે ભગવાનની દોસ્તી બધી વાત કરી. સીતાજીને સંતોષ, બહુ રાજી થઈ બા. અને માયા આશીર્વાદ આપી દીધા, અજર થઈ જા, અમર થઈ જા, ગુણોની ખાંડ હો, તારું કદી મૃત્યુ ન થાય, તારું કદી ગઢપણ ના આવે, તને કોઈ દુઃખ ના આપે, તને કોઈ જીતી શકે નહીં, તારી ચરણમાં જે આવે એને કોઈ દુઃખ રહે નહીં. આમાં જાનકી આશીર્વાદ આપ્યા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસવર દીન જાનકી. ઓ અજર અમર ગુણ નિધિ સુત, निर्भर प्रेम मगन हनु.
ईसा बोला बचन जोरी कर पीसा बार पद सीसा बोला बचन जोरी कर अब क्रुद्धि भयऊ में माता आशीष तव मोद दीना सुनहु मातु मोहि अतिशय भोगा सुंदर फल सुनु सुनु कर ही बिपिनी रखवारी परम सुभट रजनी करवारी इन पर भई माता मोहि नाही जो तुम सुख मानव मन माई देख बुद्धि निपुण कपि कहु जानती जाऊ रघुपति चरण हृदय धरे नाथ मधुर फल खाऊ चले नाई सिर पेट बाबा फल खाई सीतरी तोर तो रहे तहाँ बहु मारे कसुमारे सी कसु जाए ओ नाथ एक आवा कपि मारे यही अशोक वाटिका उजारे आई सी फल अरु बिटपं मारे रक्षक मर्दि मारने मजिनारे सुनि रावण पटे पट नाना विनुनि देखी गर्जे मोहन हो सबर जनी सर कपि संहारे गई भारत पुनि पठई तेहि राक्ष कुमारा सना संगले सुपट अपारा ताहि देखी विटप कहि कर जा आनि विपाति महाधुनि गर्जा कसुमार सी कसु परदेसी मिलये सी धरि धूरी कसु पुनि जाए पुकारे प्रभु मर कट बल भूरी सुनि सुत बदलम केसरी साना पठै सी देखनाथ नाथ बलवाना मारिसी जनि सुत माने सुताही देखिय कपि कहाँ ओ चला इंद्रजित अतुलित लोधा बंधु निधन सुनि डूब जाओ ओ कपि देखा दारुण भटनाई भट कटाई कर जा मरुनान पति विशाल तरु एक उपारा तीरथ की लंकेश कुमारा रहे महाभटना के संगा कहीं कहीं कभी मर गई जगह ओ तिन्हि निपात काहे सन बाजा धीरे जुगल मान हो गज ओ मुट्ठी का मारी सढ़ागल जाई कहीं सन सन मुरसा उठी मोहरी कीने सब माया दिन जाय बंधन ब्रह्म अस्त्र तिहि सारा कवि मन कीन विचार चोर ब्रह्मचर्य मानव महिमा मिटे अपार ब्रह्मवान कवि कहते ही मारा परज पुकार कटक संहार बोलिए हनुमान जी महाराज भगवती जानकी हनुमान जी પાસે રામની ખબર પડશે માં બહુ રાજી થઈ હનુમાનજીને આશીર્વાદ આપ્યા હનુમાનજીએ કીધું માં તારા આશીર્વાદથી હવે મને કોઈ ડર ન રહ્યો માં મને ભૂખ બહુ લાગી છે માં હું ઝાડ પર બેઠો હતો તો સાંભળ્યું છે 4 મહિનાથી તે ખાધું નથી હા ભાઈ તો માં હું પણ ફળ ખાતો આવું તારા માટે લેતો હું જાઉં મને ભૂખ લાગી જા ફળ જોઈને જામફળ જમરૂક અને દાડમ આ હનુમાનજીને બહુ વાલા દાડમ જમરૂક કેળું હનુમાનજીને કેળું એટલે રંબા ફળ
આ હનુમાનજીને બહુ પ્રિય. આવી નવરાત્રી ચાલતી હોય, મંગળવાર હોય, પાટણ પર સ્થાપન કરી હનુમાનજીનો ફોટો મૂકી, તેલનો દીવો અથવા ગાયના ઘીનો દીવો મૂકી, દાડમ, જામફળ, સફરજન, કેળું